Next, Unit 5. There are nearly 300 statues of Apsaras. અહીં અપ્સરાઓની આશરે 300 મૂર્તિઓ છે. The sculptures have presented a vast range of emotions and feelings on the face of Apsaras. શિલ્પીઓએ સ્કલ્પચર્સ એટલે શિલ્પીઓ અપ્સરાઓના મોં પર મનોભાવ અને સંવેદનાઓનો વિશાળ ફલક દર્શાવ્યો છે. They display a variety of different moods and situations. તેઓએ વિશાળ ફલક દર્શાવ્યો છે. તે મૂર્તિઓ જુદા જુદા મિજાજ અને પરિસ્થિતિઓની વિવિધતા દર્શાવે છે. They display a variety of different moods and situations. The Apsaras with 16 different makeup styles add to the grace of this unmatched structure. 16 વિવિધ શૃંગાર શૈલી સાથેની આ અપ્સરાઓ આ વિરલ સ્થાપત્યના આકર્ષણ અને મોહકતામાં ઉમેરો કરે છે. એટલે કે તેની જે સુંદરતા છે તેનામાં એ વધારો કરે છે. ક્વેશ્ચન નંબર 1. વોટ હેવ ધ સ્કલ્પચર્સ પ્રેઝન્ટેડ ઓન ધ ફેસ ઓફ અપ્સરાસ? એટલે કે જે શિલ્પીઓ છે તે શું રજૂઆત કરે છે ફેસ ઓફ ધ અપ્સરાઓના ચહેરા પર? ધ સ્કલ્પચર હેવ પ્રેઝન્ટેડ a vast range of emotions and feeling on the faces of the Apsara. બીજો સવાલ, what do the statues of the Apsaras display? એટલે કે અપ્સરાનો જે સ્ટેચ્યુ છે તે શું દર્શાવે છે? તો અપ્સરાસ ડિસ્પ્લે જવાબ છે the statues of the Apsaras display variety of moods and situations. ત્રીજો સવાલ, what adds to the grace of the structure? The Apsaras with a 16 different makeup styles add to the grace of the structure. ત્યારબાદ બીજો પેરેગ્રાફ, the step will also focus on the holiness of water and its great significance in Indian culture. આ વાવ જે છે આ વાવ પાણીની પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિમાં તેના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ત્યારબાદ the wow is the most developed, elaborate and ornamented example of submerged architecture. આ વાવ પાણીની સપાટીની નીચે ખૂબ જ વિકસિત ઝીણવટપૂર્વક રચેલા અને અલંકૃત સ્થાપત્યનું ઉદાહરણ છે. It shines the glory of the development of step wells in India. તે ભારતમાં વાવના વિકાસની ગૌરવગાથા છે. This wow is a large and complex type of step well. આ વાવ એક મોટું અને જટિલ પ્રકારનું એટલે કે અટપટી પ્રકારનું વાવ છે. It has ornamented panel of sculptures. તેમાં શિલ્પકૃતિઓની અલંકૃત તકતીઓ છે. ફર્સ્ટ ક્વેશ્ચન, on what does the wow focus? તેના પર ફોકસ કરે છે. The wow focus on the holiness of water and its great significance to Indian culture. What is the wow the most elaborate example of? The wow is the most elaborate example of submerged architecture. ત્યારબાદ યુનિટ નંબર 6. The guard blew the whistle. She said something, but it was lost in the clinging of the bell and the hissing of the engine. એટલે કે ગાર્ડ એટલે કે જે વિસલ વગાડવાવાળો છે સ્ટેશન પર એટલે કે ટ્રેનની દેખરેખવાળો ગાર્ડ જે વિસલ વગાડે છે. She said something. તેણે કંઈક કહ્યું એટલે કે સ્ત્રીએ કંઈક કહ્યું. બટ ઇટ વોઝ લોસ્ટ. પરંતુ તે ખોવાઈ ગયું. ક્લિંગિંગ ઓફ ધ બેલ એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન. ઘંટના અવાજમાં અને એન્જિનના સુસવાટામાં તે સંભળાયું નહીં. જે બેલનો જે અવાજ હતો તેનામાં એ સંભળાવાનું અને એન્જિનની જે હિસિંગ હતી જે એન્જિનનો સુસવાટો જે હતો તેનામાં તે સંભળાયું નહીં. I had to run back to my compartment. એટલે કે મારે મારા ડબ્બામાં પાછા દોડવું પડ્યું. I watched her as the platform slipped away.
હું એને જોતો રહ્યો જ્યાં સુધી પ્લેટફોર્મ પૂરું થયું ત્યાં સુધી. She was alone on the platform and it did not move. તે એકલી હતી પ્લેટફોર્મ પર, but she was looking at me and smiling. પરંતુ તે મારા તરફ હસી રહી હતી, મારા તરફ જોઈને હસી રહી હતી. I watched her until the signal box came in the way. હું તેને જોતો રહ્યો, પ્લેટફોર્મ પૂરું ત્યાં સુધી જોતો રહ્યો, સિગ્નલ બોક્સ આવ્યું ત્યાં સુધી. એન્ડ ધેન ધ જંગલ હેડ ધ સ્ટેશન. અને ત્યારબાદ જંગલમાં તે ઢંકાઈ ગયું. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન. હું તેને હજુ ત્યાં એકલી ઊભી જોઉં છું. ત્યારબાદ ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ ગર્લ ડુઈંગ વેન ધ ટ્રેન લેફ્ટ ધ પ્લેટફોર્મ? જવાબ છે, when the train left platform, the girl was standing alone there and looking at the author and smiling. બીજો ક્વેશ્ચન, why could the author not hear what the girl said? એટલે કે છોકરીએ જે સ્ત્રીએ જે કીધું તે ઓથરે શા માટે નહીં સાંભળ્યું, એટલે કે શું રીઝન છે કે નહીં સાંભળ્યું? જવાબ છે, the author could not hear what the girl said because it was lost in the clinking of the bell and the hissing of the engine. ત્રીજો સવાલ, how long did the author keep watching the girl? જવાબ છે, the author kept watching the girl till the single box came in the way and the jungle hid the station. બીજો પેરેગ્રાફ, in the last few years I have passed through Devoli many times. છેલ્લા થોડા વર્ષોમાં હું દેવલીથી કેટલીક વાર પસાર થયો છું. આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો ટુ સી ધ સેમ અનચેન્જ ફેસ સ્માઇલિંગ ટુ મી. એટલે કે હું હંમેશા બારીની બહાર જોઉં છું મારી સામે મલકતો એ ચહેરો જોવા માટે. બટ આઈ વિલ નેવર બ્રેક માય જર્ની ધેર. પરંતુ મેં ક્યારેય ત્યાં મારી જર્ની એટલે કે મારી જે યાત્રા છે તે મેં રોકી નથી. I prepare to keep hopping and dreaming and looking out of the window for the girl with the basket waiting for me. ટોપલી લઈને મારી રાહ જોતી એ છોકરીની જોવાની આશા અને સ્વપ્ન સાથે હું બારીની બહાર જોવાનું પસંદ કરું છું. I never break my journey at Devoli, but I pass through as often as I can. હું ક્યારેય દેવોલી રોકાતો નથી પણ વારંવાર ત્યાંથી પસાર થાઉં છું. ક્વેશ્ચન નંબર 1, વાય ડઝ ધ ઓથર ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો? હંમેશા શા માટે તે બારીની બહાર જુએ છે? તો ધ ઓથર ઓલવેઝ, જવાબ છે, ધ ઓથર ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો ટુ સી ગર્લ્સ અનચેન્જ ફેસ સ્માઇલિંગ એટ હિમ. બીજું, વાય વુડ ધ ઓથર નેવર બ્રેક હિઝ જર્ની એટ દેવોલી? ધ ઓથર વુડ નેવર બ્રેક હિઝ જર્ની એટ દેવોલી because he prepared to keep hoping and dreaming and looking out for the girl waiting for him. ત્રીજો પેરેગ્રાફ, she stood by my window for some time and neither of us said anything. એટલે કે થોડી વાર તો તે મારી બારી પાસે ઊભી રહી અને અમારા બંનેમાંથી કોઈ કાંઈ બોલ્યું નહીં. બટ વેન શી મૂવડ ઓન, પરંતુ તે જ્યારે આગળ ચાલી, આઈ ડોન્ટ નો, મને ન ખબર પડી, વાય આઈ લેફ્ટ માય સીટ એન્ડ રશ ટુ ધ કેરેજ ડોર. એટલે કે મને ખબર ન પડી કે હું ક્યારે ઊભો થઈ ગયો મારી બેઠક પરથી અને દરવાજા તરફ દોડી ગયો. શી નોટિસ મી એટ ધ ડોર. તેણે મને દરવાજા ઊભેલો જોયો. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ, અને પ્લેટફોર્મ પર ઊભી રહી. I walked across to the tea stall. A kettle was boiling on a small fire. એટલે કે જે ચાની કીટલી હતી જે ધીમે ધીમે તાપ પર કીટલી ઉકળી રહી હતી. The girl followed me behind the store. એટલે કે છોકરી મારી પાછળ દુકાન પાસે આવી. ક્વેશ્ચન નંબર 1, વોટ ડીડ ધ ઓથર ડુ વેન ધ ગર્લ્સ મૂવડ ઓન? જ્યારે જે છોકરી છે તે જવા માંડી ત્યારે ઓથરે શું કર્યું? When the girl moved on, the જવાબ છે, when the girl moved on, the author left his seat
and run to the carriage door. બીજો સવાલ, what did the girl do when she saw the author at the carriage door? When the girl saw the author at the carriage door, she stood waiting on the platform. સ્ટુડન્ટ્સ, અહીંયા યુનિટ પૂરા થાય છે. ત્યારબાદ છે આપણે પોએમ નંબર 1, જે યુનિટના ક્વેશ્ચન આન્સર હતા 1 થી 6 યુનિટના પ્રથમ સેમિસ્ટરના જે સિલેબસ પ્રમાણે છે તે 6 યુનિટના જે ક્વેશ્ચન આન્સરનું જે સોલ્યુશન છે અસાઇનમેન્ટનું તે આપણે અહીંયા પૂર્ણ કર્યું છે. હવે આપણે આગળ પોએમ નંબર 1 થી વધવાના છીએ આગળ. તો અહીંયા પહેલો જે સ્ટાન્જા છે તે આ રીતે છે. રિવર રિવર બ્રીમિંગ રિવર, નદી નદી છલકતી નદી, બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ અ ટાઈમ, વિશાળ અને ઊંડી અને સમયની જેમ સ્થિર. સ્વિમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઇન અ મોશન, સ્થિર લાગે તો પણ ગતિમાં. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, સમુદ્રની દિશામાં આગળ વહેતી. જસ્ટ લાઇક અ મોર્ટલ પ્રાઇમ, જાણે કે જીવનમાં શ્રેષ્ઠ સમયમાં માણસ. તો બ્રીમિંગ એટલે છલકતી, બ્રોડ એટલે વિશાળ, ડીપ એટલે ઊંડી, સ્ટીલ એઝ અ ટાઈમ એટલે કે સમયની જેમ સ્થિર, સમુદ્ર જેવી સ્થિર લાગે તો પણ ગતિમાં હોય તેમ લાગે છે, સમુદ્રની દિશામાં આગળ વધતી હોય તેમ લાગે છે, અને જાણે કે જીવનમાં શ્રેષ્ઠ સમયમાં માણસ હોય તેવી તે લાગે છે. પહેલો સવાલ છે, વોટ ડઝ બ્રીમિંગ રિવર મીન? બ્રીમિંગ રિવર મીન્સ એન ઓવરફ્લોવિંગ રિવર એટલે કે ઉછળતી નદીઓ. ટુવર્ડ્સ, વોટ ઇઝ ધ રિવર ફ્લોવિંગ? ધ રિવર ઇઝ ફ્લોવિંગ ટુવર્ડ્સ ધ ઓશન એટલે કે તે સમુદ્ર તરફ આગળ વધી રહી છે. રિવર રિવર હેડલોંગ રિવર, બીજો સ્ટાન્જા છે તે. નદી નદી ઉતાવળી નદી, ડાઉન યુ ડઝ ઇન્ટુ ધ સી, દરિયામાં તું ઘસી જતી. સી ધેટ લાઇન હાથ નેવર સાઉન્ડેડ, દરિયો જેની ઊંડાઈ અમાપ છે. સી ધેટ સેલ હાથ નેવર રાઉન્ડેડ, દરિયો જેનો પ્રવાસ નિરંતર છે. લાઇક અ એટર્નિટી, જાણે કે અનંતકાળ. ફર્સ્ટ ક્વેશ્ચન, વેર ડઝ ધ રિવર ડઝ ઇન્ટો? The river dashes into the sea. To what is the sea compared? કોની સાથે સરખાવવામાં આવ્યું છે દરિયાને? The sea is compared to a eternity એટલે કે અનંતકાળ સાથે તેને સરખાવવામાં આવ્યો છે. ત્યારબાદ સ્ટાન્ઝા થર્ડ, રિવર રિવર swirling river on you rush through rock on a smooth, નદી નદી ઉછળતી નદી ખાડા ટેકરાવાળા અને સમતલ રસ્તે તો દોડતી જાય છે. લાઉડર ફાસ્ટર પ્રાવલિંગ લીપિંગ, વધુ મોટા અવાજ સાથે ઝડપથી ખળખળ વહેતી કૂદતી. ઓવર રોક્સ બાય રોઝ બેંક સ્વીપિંગ, પથરા ઉપરથી કાંઠા ઉપર ગુલાબના છોડની હારને સ્પર્શતી ઝડપથી દોડતી જતી. લાઇક અ એમ્પેટ્યુઅસ યોથ એટલે કે જાણે કે ઉન્મત્ત યૌવનની જેમ એટલે કે ઉછળતા યૌવનની જેમ. પહેલો સવાલ, વોટ ડઝ સ્વેલિંગ રિવર મીન? સ્વેલિંગ રિવર મીન અ ગ્રોવિંગ રિવર. ટુ whom is the river compared? નદીને કોને સાથે સરખાવી છે? તો રિવર ઇઝ કમ્પેર્ડ ટુ ધ કેરલેસ youth એટલે કે impetuous youth. રિવર રિવર લિટરલ રિવર, નદી નદી નાનકડી નદી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, આનંદથી ચમકતી તારા માર્ગમાં. ઓવર ધ યલો પેબલ ડાન્સિંગ, પેબલ એટલે કાંકરા, ડાન્સિંગ પીળા કાંકરા પર નાચતી કૂદતી. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફ્લોઈજ ગ્લેસિંગ, ફૂલો અને પાંદડાઓથી જોતી જોતી. લાઇક અ ચાઇલ્ડ, જાણે કે એક રમતું બાળક. વોટ ડઝ ધ રિવર ડુ ઓવર ધ પેબલ્સ એટલે કે પથરા પર
નદી શું કરે છે? ધ રિવર ગોઝ ડાન્સિંગ ઓવર ધ પેપર, એટલે કે નાચે છે, કૂદે છે. થ્રુ વોટ ડઝ ધ રિવર ગ્લેન્સ? ધ રિવર ગ્લેન્સ થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલેજ, એટલે કે ગ્લેન્સ એટલે કે ક્યાં એ આપણે જોવે છે, તો ક્યાંથી? તો પાંદડાઓમાંથી અને ફૂલોમાંથી. આગળ જોઈએ પોએમ નંબર 2. એમાં આપણે પહેલો સ્ટાન્ઝા જે છે તે આ પ્રમાણે છે. નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ વિથ બર્ડ્સ ધેટ આર સિંગિંગ, એટલે કે બીજી સવારે તેઓ પરડે ઉઠી જાય છે, અને ઈચ ગ્રીન ટેન્ડર બોગ, એટલે કે લીલી કોમલ ડાળીઓ પર કલરવ કરતા પંખીઓ સાથે તેઓ ઉઠી જાય છે. વિથ વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ, એટલે કે કેટલાક સંતોષ અને આનંદથી. કન્ટેન્ટ એટલે સંતોષ, મેરીમેન્ટ એટલે આનંદ. તે ડેઝ આર સ્પેન્ડ, તેમના દિવસો વીતે છે. હુઝ માઇન્ડ્સ આર બેન્ડ, જેમનું મન ફક્ત ટુ ફોલો ધ યુઝફુલ પ્લગ, તેમનું મન ફક્ત વળેલું છે હળ ચલાવવામાં મગ્ન છે, એટલે કે જેમનું મન ફક્ત હળ ચલાવવામાં મગ્ન છે તેવા. પહેલો ક્વેશ્ચન, વોટ મેક્સ ધ મોર્નિંગ પ્લેઝન્ટ ફોર ધ ફાર્મર્સ? જવાબ છે ધ સ્વીટ સિંગિંગ ઓફ ધ બર્ડ્સ મેક્સ ધ મોર્નિંગ પ્લેઝન્ટ ફોર farmers. Question number 2. How do the farmers spend their life? The farmers spend their life in a content and merriment. બીજો સ્ટાન્ઝા, they rise with the morning lark, એટલે કે તેઓ પરોઢિયે ઉઠી જાય છે. and labor till almost dark, અને સૂર્યાસ્ત સુધી સખત શ્રમ કરે છે. then folding their sheep, અને પછી તેઓ તેઓના ઘેટાને વાડામાં પૂરે છે. they hasten to sleep, અને તેઓ જલ્દી ઊંઘી જાય છે. હેસ્ટર એટલે ઝડપથી, જલ્દી. લેબર એટલે મજૂર, શ્રમ. લેબરનો અર્થ થાય છે શ્રમ. વેન ડુ ધ ફાર્મર્સ વેકઅપ? ખેડૂતો ક્યારે જાગે છે? ધ ફાર્મર્સ વેકઅપ અર્લી ઇન ધ મોર્નિંગ. હાઉ લોંગ ડુ ધ ફાર્મર્સ વર્ક? કેટલા લાંબા સમય સુધી તેઓ કામ કરે છે? તો સાંજ સુધી. ધ ફાર્મર વર્ક ટિલ ઇવનિંગ. ત્રીજો સ્ટાન્ઝા, અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ, ઇટ મોડરેટ કોલ્ડ એન્ડ હીટ. ગ્રામ્ય જીવનની મજા છે, મધ્યમ ઠંડી અને ગરમી. મોડરેટ એટલે મધ્યમ. ટુ વોક ઇન ધ એર હાઉ પ્લેઝન્ટ એન્ડ ફેર ઇન એવરી ફિલ્ડ ઓફ વીટ, એટલે કે ઘઉંના દરેક ખેતરની તાજી અને આહલાદક હવામાં ફરવું. ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ એડોરિંગ ધ બોવર્સ, એ સૌથી સુંદર ફૂલો બધી લતાકુંજને. એન્ડ એવરી મેડોઝ ઓફ ગ્રો, અને ઘાસના મેદાનની કિનારોને સુશોભિત કરે છે. પહેલો સવાલ, વોટ ડઝ ધ પોએટ સે અબાઉટ કન્ટ્રી લાઈફ? તો જવાબ થશે ધ પોએટ સેઝ ધેટ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. ગ્રામ્ય જીવન કેવું છે? તો ગ્રામ્ય જીવન મજાનું છે. વોટ ડઝ ધ પોએટ એન્જોય ઇન અ કન્ટ્રી? એટલે કે કઈ રીતે આનંદ માણે છે? ધ પોએટ એન્જોય વોકિંગ ઇન ધ પ્લેઝન્ટ એન્ડ ફેર એર ઓફ ધ વ્હીટ ફિલ્ડ્સ. ત્યારબાદ, સો દેટ આઈ સે નો કાર્ટિયર મેન, એટલે જ મને લાગે છે કમ્પેર વિથ ધેમ હુ ક્લોથ ઇન અ ગ્રે. એન્ડ ફોલો ધ યુઝફુલ પ્લગ, એટલે જ મને લાગે છે કે જૂના પુરાણા કપડાં પહેરીને કમ્પેર વિથ ધેમ હુ ક્લોથ ઇન અ ગ્રે, એટલે કે જૂના પુરાણા કપડાં. હળ ચલાવવા ખેડૂતો સાથે કોઈ રાજ દરબારીની તુલના અશક્ય છે. કોર્ટિયર એટલે દરબારી, જે દરબારી જે છે તેની તુલના અશક્ય છે. રાઇટ ધ રેમિંગ વર્ડ ઇન ધ સ્ટાન્ઝા. રેમિંગ વર્ડ લખવાના છે મે અને ગ્રે. બીજો સવાલ, હુ ડઝ ધ પોએટ રિફર ટુ વેન હી સેઝ હુ ક્લોથ ઇન અ ગ્રે? જવાબ છે વેન ધ પોએટ સેઝ હુ ક્લોથ ઇન અ ગ્રે હી રિફર્સ ટુ ધ ફાર્મર્સ. તે ખેડૂતો માટે છે.